હેડમાં ને એમાં મળે ને આ સિઝન પ્રમાણે વરસાદ આવે ને પછી ત્યાં વાસીટીની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે, તો તમારે બધાને ખાવી. વાળીએ વાસીટીની ભાજી તોડવા તો જો આ વખતે વેલા છે, અમારે બધાર છે બેન બધાર તો આ વખતે વેલા છે ને જો આ વેલામાંથી અમારે વાસીટીની ભાજી આંબાની છે તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. તો અમારે સોની બેનની જોલા પણ તોડે જ છે, તો અમે બધા હમણાં તોડીએ, અમારે ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. એ તોડે છે અહીંયા જોવો કે આવી છે વેલામાં એને કાસોટમાં થોડીક અમને ભેગી કરી તમને બતાવી છે. તો આપણે હજી ઘણી બધી તોડવાની છે, તો જો આની માથે ચડવાનું છે. હજી હોટી છે, હોટીમાંથી જો વેલા તોડીને જો તો અમે એટલી ભેગી કરી લીધી છે. જો અમારી બેને છે ને હોટીમાંથી એટલો બધો વેલો તોડી લીધો. વેલામાં જો કેટલી બધી છે, અમે જો કેટલા જણા તોડવા આવેલા હતા. જો અમારા આશિકભાઈ બધા છે, અમારું બા છે, મારી બેનું છે તને તળીને મારા ભાઈનો છોકરો છે નાનો તો જો એ આટા મારે ખેતરમાં. તો અમે બધા તોડવા આવેલા હતા ને કે આ વિડીયોમાં ને તમે સપોર્ટ કરજો. તો આપણે જો આવા જંગલમાંથી તોડવાની છે. તો જો આ તે અમારી વાડી જ છે, આ અમારી વાડી જ છે, જો અહીંયા અમારી મેલડીમાં છે. તો જો બધા તોડે ને ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. ભાજી તોડવી હાવ હેલું છે. આમ જો અમારી બેનની જો હવે ઢોલા પણ તોડે ને હું જો આ બાવળિયામાં અંદર ગળું છું આથી. તો આમાં હોય ને જો આવી રીતે ટમેટા તોડીએ છીએ. તો જો આપણે જો આવી રીતે ભાજી તોડવાની હોય વાસીટીની. તમને આ હેડમાં ને એમાં મળે નહીં, આ સિઝન પ્રમાણે વરસાદ આવે ને પછી ત્યાં વાસીટીની ભાજી થાય. ત્યાં સુધી આવે નહીં, તે વહેલા ચોમાસામાં જ લીલા વહેલા થાય ને એટલે હોય આમાં. જો અમારી બેનને અમે તોડીએ છીએ. વિડીયો બનાવવાનું છે ને જો એટલી મહેનત કરવી પડે. તો જો અમારી બેનને અમે વાસીટીની ભાજી તોડીએ, હમણાં એટલી તોડીએ અમે, હજી ટીઓના તોડીએ. જો એટલી રેઠી ને એટલા વહેલા તો આમાં ઘણા પણ ઝડતી નહીં, કાંટા બહુ વાગે પીણામાં. હા જો આ વાસીટીની ભાજી છે ને ખાવી કે હેલી હેલી. તમને વાસીટીની ભાજી બતાતી છે, જવો ના કેટલી છે એટલી છે ને. અમુક જગ્યાએ હોય આમાં, બીજા તો વેલામાં છે જ નહીં. અમે જો ટીઓના ગોચીએ ને પણ જો એટલો જડીને થોડીક કાસરોટમાં છે. તમે એક જ ગુરકામાં જો કેટલી ભાજી જડી ગઈ. તો જો એટલી ગેટ છે આમાં ને આ એટલી ભાજી આમ બન કેવોના બર હતા અમે. તો જો આ એટલી ગેટ છે ને આ ભાજી કોને વાડ્યા થાય ને જરા કમેન્ટમાં કહી દેજો ને કોને આની ભાજી ખાધેલી છે એ કહી દેજો. તો જો આટલી ગેટ છે ભાજી ને આપણે જો હજી એટલે આમાં તોડે જ છે મારા બેન ની બધા. તો આપણે એને આ લુરખો લાવીને જો આપણે ટીંગાડી દીધો ઘડીક વાર ને આપણે ઘરે જઈને છે ને આની પાસે ભાજી બનાવી ને એ તમને બતાવવાનું છે. તો ઠેર સુધી વિડીયોમાં બનાવી લેજો, વિડીયો પૂરો જોજો ને વિડીયો ગમે ને તો શેર કરવાનું ભૂલતા નહીં. તો જો એટલે આવી રીતે વાસીટીની ભાજી કહેવાય. આ વાસીટીની ભાજી તોડવામાં છે ને આ જો અમારા બેનની મહેનત છે ને જો આ અમારા ત્રણે બે આ બેનું છે ને એ જો અહીં ઉભ્યું છે બહાર, એ કોઈ તોડતા નહીં. જો અમારી એ બેન છે ને કે બાવળીયામાં આમ જોવો તો એટલું કેવો ને બળ કરે ને એ આંબે છે ને અમારે આ બેનું ને કાંટા વાગે બધાને. તો જો એ દાંત જ કાઢે ઉભી ઓલી મારી બેન છે ને તો એ બાવળીયામાં કાંટા વાગે ને તો એ આંબે. વસ્તુ એવી છે ને તમે આને હેડમાં લેવા જાવ ને તો આનો 400 થી 500 રૂપિયા ભાવ હોય કિલાનો. આને કિલો કરવી ને એ બહુ વહેમું લાગે, આ કિલો થાય નહીં ઘડીક વારમાં. પણ આપણે તો આ ઘરની વાડીએ બાવળિયા ને બાવળીઓમાં જ છે આના વેલા, એટલે આપણે તો ગોતી લીધી ને તમારે પણ ખાવી તો કમેન્ટ કરજો ને. તો જુઓ હવે મેં જંગલમાંથી તોડીને આવતા રહ્યા ને જુઓ અહીંયા થોડા ઠણી હવું તો લેતા આવ્યા ને એમાંથી હવે પાંદડા ખૂટે છે ને જુઓ તો એટલી કાસોડ ભરાણી ને એટલી છે. હવે આપણે પાછું ઘરે જઈને આનું શાકે બનાવવાનું છે, એટલે તમે ઠેર સુધી વિડીયોમાં બનાવી રહેજો ને આની કેવી રીતે ભાજી બનાવી તમને બધું બતાવવાનું છે. તો ઠેર સુધી વિડીયોમાં બનાવી રહેજો. વાસીટીની ભાજી તોડીને બધા જો ઘેરે ભાગ્યા છે હવે ને ઘેરે જઈને આપણે બનાવવાની છે. તો જો આપણે જાય છીએ હવે ઘેરે ભાજીએ, ઘેરે જઈને કેમ બનાવવાની છે ને તમને બધું બતાડી. તો ઠેર સુધી વિડીયોમાં બનાવી રહેજો. તો હવે આપણે ઘેરે જઈને મળીએ તમને બધાને. તો જો અમારા પપ્પુભાઈ આવેલો થાય જો તો જો અમે બધા મસાલા તૈયાર કરી નાખ્યા છે. આ વાસીટીની ભાજી, ટમેટા, કોથમરી, ડુંગળી, નળ ને મરચાં બધું છે. તો ઠેર સુધી વિડીયોમાં બનાવી રહેજો. જો અમારે સોની બેન બનાવવાની છે, કરી દીધી છે વાસીટીની ભાજી બનાવવા માટે. હવે એમાં બધા મસાલા નાખશું આગળ. તેલ થી પછી આપણે જીરું,
તમે જે નાખતા હોય એ પ્રમાણે બધું નાખવાનું. તેલ આવી જાય એટલે આપણે પેલા લસણ નાખી દેવું, પછી ડુંગળી, ટમેટું ને મરચા. તમે મરચા ન નાખો હોય તો લાલ મરચું તમે નાખી શકો. અમે લાલ ને લીલું બે નાખવાના છે. એડ કરી દીધું છે. અમે આપણે નાખશું લસણ. હવે એને આપણે થોડીક વાર માટે ચડવા દેશું. પડી ગયું છે તો એમાં આપણે મરચા નાખી દઈએ. તમે મરચા ન નાખો હોય તો હાલે, પણ અમે અહીં મરચા લીધા છે. પણ મરચા એડ કરી દીધા છે. હવે એમાં આપણે નાખશું ડુંગળી. થોડીક વાર માટે મરચા સડી જવા દઈએ. હવે એમાં એડ કરી દેવું ડુંગળી. હવે આપણે થોડીક વાર માટે સડવું. તો પછી ઘડીક વાર ઢાંકી દેવાનું, તો આ બધું સડી જાય. ને તો ભાજીને એવું બધું નાખવાનું બાકી છે, તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. કરી દઈ ટમેટા. તો તમારે આવું બધું નાખવું તો આને આમને બનાવીને તોય હાલે, પણ મેં બધું લીધું છે નાખવાનું, બધો મસાલો. હવે આપણે થોડી દેર માટે ઢાંકી દેવું. હવે આપણે એમાં નાખી દેવું ભાજી. અમે અહીંયા ભાજીના લુરખા તળ્યા નથી, અને હાવ છૂટી છૂટી કરી નાખો તોય હાલે. હવે આપણે આમાં એડ કરી દેવું. આમાં તમારે કાંઈ નહીં નાખવાનું, ઘડીક વાર માં ઢાંકી દેવો ને એટલે આમાં પાણી થઈ જાય, એટલે એને હાથે સડી જાય. આમાં આપણે એને મિક્સ કરીને ઘડીક વાર માટે ઢાંકી દેવું. બધો મસાલો થોડી ગોળી થઈ જાય ને પછી આપણે બધા મસાલો એડ કરી દેવું. બધું નાખવાનું બાકી છે, તો ઠેર સુધી વિડીયોમાં બના રહેજો. આમાં તમે જેટલા મસાલા નાખો એટલા હાલે. મેં 2-3 જેટલા લીધા છે, નાખી દઈ. તમે ખાતા હોય એ પ્રમાણે તમારે મીઠું એડ કરી દેવાનું. મીઠું નાખું, મરચું, હળદર. મિક્સ કરી લેવું. ખાતા એ પ્રમાણે નાખવાનું. મેં એમાં લીલું નાખ્યું છે તો હું થોડુંક જ નાખ્યું. લાલ મરચું એડ કરી દીધું છે. હવે આપણે આમાં મસાલા એડ કરી દેવું. બધું મિક્સ થઈ જાય ને, હવે આપણે એને મિક્સ કરી લેવું. તમે ખાતા હોય એ પ્રમાણે તમારે બનાવે. મેં થોડી તીખી બનાવી છે. હવે બધું મિક્સ થઈ જાય એટલે આપણી ભાજી બનીને તૈયાર થઈ. વાસેટીની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમારે બધાને ખાવી તો આવી જાવ. તો જો આપણે વાસેટીની ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે, તો હવે ખાઈ લઈએ. તો ઠેર વિડીયો બનાવી દો. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો જો બનીને તૈયાર થઈ ગઈ છે.